મનીષા જોશી આધુનિક અછાંદસ કવિતાનું એક મજબૂત નામ છે, એ હવે બધા જાણે છે. લગભગ 8 કે 9 વર્ષ પહેલા મનીષા જોશીની કવિતા આયામ ક્યાંક નજરે ચડી અને વાંચી. પ્રથમ દ્રષ્ટિએ કવિતા થોડી સમજવામાં અઘરી લાગી, પણ પછી બહુ જ મજા પડી. પછી તો મનીષાની જેટલી મળી એ બધી કવિતાઓ વાંચી ગઈ. મનીષાના કાવ્યોની આ લાક્ષણિકતા છે. એ બહુઆયામી છે, પણ એમાં એક વખત ડૂબકી મારો પછી નારી સંવેદનાનું એક આખું લાક્ષણિક જગત તમારી સમક્ષ ઉભરી આવે. મને જે ગમે છે મનીષાની કવિતામાં એ છે નારી જગતનો ભીતરી કોલાહલ, અજંપો, ઉદાસી અને ઉપરાંત વાસણો, ખાદ્ય પદાર્થ કે વૃક્ષ વગેરેને વણીને એ સંવેદનાને ઉજાગર કરતી અભિવ્યક્તિ. આવી મનીષા જોશીએ કંદરા, કંસારા બજાર અને કંદમૂળ નામના 3 નારી ચેતનાથી ફાટફાટ થતા કાવ્ય સંગ્રહો આપ્યા છે. એ મનીષા સાથે આજે આપણે ગોઠણી માંડીશું. મનીષા, યુટ્યુબ ચેનલ પર્સપેક્ટિવમાં તમારું સ્વાગત છે. કેમ છો? હું બરાબર છું, થેન્ક યુ વેરી મચ. કેવો જઈ રહ્યો છે કોરોના કાળ? બસ ઘરે આરામ છે, થોડું ઘણું વાંચવાનું થાય છે, લખવાનું થાય છે અને ક્રિએટિવલી દિવસો પસાર કરવાનું મન છે. વેરી ગુડ. અને આજે એ જ બધી બાબતે તમારી સાથે ગોઠડી માંડવી છે. તમે હમણાં કહ્યું કે ક્રિએટિવલી દિવસો પસાર થઈ રહ્યા છે. તો મને પ્રથમ એ પૂછવાનું મન થશે કે એક સ્ત્રી આમ તો વ્યક્ત થવાનું જ બહુ પસંદ નથી કરતી, અને કરે તો એને ગદ્ય વધારે માફક આવે છે. પણ તમે વ્યક્ત થવા માટે અછાંદસ કવિતાનું માધ્યમ પસંદ કર્યું. તો મને સહજ ભાવે સવાલ થાય છે કે કવિતા કેમ? ઓકે, સ્ત્રી વ્યક્ત થવાનું પસંદ તો કરે જ છે, પછી એ સાહિત્ય હોય કે અભિનય, સંગીત, નૃત્ય કે પછી રસોઈ, આ બધા અભિવ્યક્તિના જ માધ્યમ છે. આપણી ભક્તિ પરંપરામાં ગંગા સતી, પાનબાઈ, મીરાબાઈ, દિવાળીબાઈ વગેરે સ્ત્રીઓએ પદ્ય અભિવ્યક્તિ પસંદ કરી જ છે ને. હું માનું છું કે ગદ્ય કે પદ્ય એ કોઈ પણ લેખક માટે લેખનની શરૂઆતમાં જ લેવાઈ જતો એક સ્વાભાવિક નિર્ણય હોય છે. મારી પાસે પણ પરિસ્થિતિ અને પાત્રોનું ઝીણવટથી અવલોકન કરવાની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ છે, પણ મને બહુ વિસ્તારથી લખવાનું નથી ગમતું. ગદ્યમાં વાસ્તવિક વર્ણન દ્વારા લંબાણથી સ્થળ, કાળ કે વ્યક્તિનું ચિત્ર ઊભું કરવાનું હોય છે, જ્યારે પદ્યમાં આ કામ રૂપકો અને પ્રતીકોની સાંકેતિક ભાષાથી ખૂબ ઓછા શબ્દોમાં થઈ શકે છે. મને કવિતાનું માધ્યમ પસંદ છે કારણ કે અહીં કલ્પનોના ઉપયોગથી એક એવું ચિત્ર ઊભું કરી શકાય છે જે સ્થળ કાળની મર્યાદાથી મુક્ત હોય છે અને અનેક અર્થોની ઉત્પત્તિયુક્ત પણ હોય છે. હવે બીજો સવાલ તમે જે પૂછ્યો એ વાત અછાંદસની, તો મને એમ લાગે છે કે હું જે કહેવા માંગુ છું અને જે રીતે કહેવા માંગુ છું એ માટે અછાંદસ જ વધુ યોગ્ય છે. હું આધુનિક સાહિત્ય વાંચીને મોટી થઈ છું અને અત્યારના સમયમાં એક સીધા અને પારદર્શક સંવાદ માટે મને આ જ રીત વધારે યોગ્ય લાગે છે. વાંચનમાં જો કે હું બધું જ વાંચું છું, માત્ર પોએટ્રી જ નહીં પણ પ્રોઝ અને ખાસ કરીને ફિક્શન વધારે ગમે છે. કવિતા ઉપરાંત ટૂંકી વાર્તા, યાત્રા વૃત્તાંત અને ફોર્મમાં પણ મને રસ છે. મારા વાંચનની શરૂઆત તો ગદ્યથી જ થઈ હતી. મેં સ્કૂલના દિવસોમાં વાંચવાનું શરૂ કર્યું ત્યારે અમારા ઘરે સોવિયત લિટરેચરના અંકો આવતા, તો એમાંથી રશિયન ટૂંકી વાર્તાઓ પપ્પા વંચાવતા હતા. અને લગભગ 25 વર્ષો પહેલા મેં પ્રત્યાયન નામની એક ટૂંકી વાર્તા પણ લખી હતી, પણ એ એક વાર્તા પછી ખબર નહીં કેમ વધુ કઈ ના લખાયું. વિશ્વ સાહિત્યમાં ગોર્કી, માર્કેઝ અને યાસુનારી કાવાબાતાની ટૂંકી વાર્તાઓ મને ગમે છે, એટલે શક્ય છે કે ભવિષ્યમાં નિવૃત્તિ પછી વાર્તાઓ લખવાનો સમય મને મળે પણ ખરો. બાકી કોઈ મોટા ફલક પર નવલકથા લખવા જેટલી ધીરજ કે શિસ્ત એ મારામાં નથી. હું થોડીક મૂડી અને આળસુ પણ છું, એટલે અત્યારે તો મને કવિતા જ કન્વિનિયન્ટ લાગે છે. અમે તો ઈચ્છીએ જ કે તમે તમારી સંવેદના તમે જે રીતે કવિતામાં વ્યક્ત કરો છો એ પરથી અમે તો ઈચ્છીએ જ કે તમે ટૂંકી વાર્તા પર પણ હાથ અજમાવો અને અમને એક સશક્ત ટૂંકી વાર્તાના લેખક મળે. પણ તમે વાત કરી કે તમારા પપ્પા તમને રશિયન સાહિત્ય વંચાવતા, રશિયન વાર્તાઓ વંચાવતા, અને તમે વચ્ચે સ્થળ અને કાળથી પર
જે અભિવ્યક્તિની વાત કરી, તો તમારી કવિતામાં એક્ઝેક્ટ એ જ વસ્તુ ઉભરી આવે છે. તમારી કવિતા વાંચતા સમજાય કે તમારી કવિતા અમુક રીતે ખૂબ વ્યક્તિગત અનુભવો પરથી આવેલી છે, અને માટે જે વેધક છે, તો એ વ્યક્તિગત અનુભવો પર લખવાનું સહેલું હોય છે. તમે કેવી રીતે લખી શકો છો? એમાં એવું છે કે લેખક માટે આમ જોવા જાવ તો વ્યક્તિગત કંઈ જ નથી હોતું, અને છતાં પારકી અનુભૂતિઓ પણ એના માટે વ્યક્તિગત જ હોય છે, કારણ કે લેખક એને આત્મસાત કરે છે. એટલે કોઈ પણ લેખક માટે સફળતા ત્યારે જ શક્ય બને જ્યારે એ વ્યક્તિગત અનુભવને સાર્વજનિક બનાવી શકે. બરાબર. મતલબ કે અજાણ્યા વાચકો પણ એ અનુભવ સાથે તાદાત્મ્ય સાધી શકે. તો મેં મારા પપ્પાના અવસાન પછી એમની સ્મૃતિમાં કેટલીક કવિતાઓ લખી. એ કવિતાઓ વાંચીને ઘણા વાચકોએ મને કહ્યું છે કે એમને એમના પોતાના માતા પિતા કે કોઈ સ્વજનને યાદ આવી ગઈ, અને એ કવિતા વાંચતા તેમની આંખો ભરાઈ આવી હતી. હવે હું આ કઈ રીતે કરી શકી એનો મને ખ્યાલ નથી, પણ શક્ય છે કે મારી લાગણીઓની સચ્ચાઈ અને ભાષાની સાદગી એમને સ્પર્શી ગઈ હોય. કવિતાના બધા જ અનુભવો અંગત હોય છે એવું નથી હોતું. જેમ કે મારી કવિતામાં ઉદાસી અને વિરક્તિનો સૂર હોય છે, પણ એનો અર્થ એવો નથી કે હું પોતે ઉદાસ કે દુખી છું. મારું જીવન સદનસીબે હંમેશ પ્રેમ, પ્રવાસ અને આનંદથી સભર રહ્યું છે, અને હું સ્વભાવે શાંત અને એકાંત પ્રિય છું, એટલે હું કોઈ પણ પરિસ્થિતિમાં બહુ જલ્દી વિચલિત પણ નથી થતી. મારી કવિતામાં જે જોવા મળે છે, ઉદાસી, વિરક્તિ, સાક્ષીભાવ, એ એક પ્રકારની બૌદ્ધિક જાગૃતિ છે એમ કહી શકાય, કે એક સમાંતર સ્તરે આ લાગણીઓ મારી સાથે જીવે છે અને કવિતામાં પણ અવતરે છે. એટલે કવિતા મારા માટે માત્ર રોમાન્ટિસિઝમ નથી, એ માત્ર મારા જીવનના જ નહીં, પણ હું જે સમયમાં જીવી રહી છું એ સમષ્ટિના પ્રતિબિંબ તરીકે હું એને જોઉં છું. એટલે વાચકને કદાચ જે વ્યક્તિગત લાગે એ મારા માટે અંગત હોય એવું જરૂરી નથી. અને હું તમને થોડીક કવિતાઓના ઉદાહરણથી કહું તો વાળની ગૂંચ નામની એક કવિતા છે, જેમાં હું એક પુરુષને ઈજન આપું છું, અને હું કે મારે હવે કોઈ પુત્રને જન્મ નથી આપવો, કોઈ પુરુષને પ્રેમ નથી કરવો, કોઈ પિતાને પ્રણામ નથી કરવા. તો એ વાસ્તવમાં મુક્તિની ઈચ્છા છે, અને અન્નને થૂંકી નાખવાની, એક અસ્તિત્વના એક ચક્રમાંથી મુક્ત થવાની ઈચ્છા છે. પછી માયાવી વન કવિતા છે, તો એમાં હું એક બિહામણા વનમાં પહોંચી જાઉં છું, અને ત્યાં હું જોઉં છું તો કેળાની લૂમો લટકે છે, પણ હું એ ખોલીને ખાઉં છું તો એકદમ કાચા કઠોર કેળા હોય છે. તો અને પછી હું એક હાથીઓ માટે બનાવાયેલા ખાડામાં પડી જાઉં છું, અને હાથીઓ મને બચાવે છે, પણ પછી સૂંઢમાં જ લઈને ચાલતા રહે છે. તો આમાં એક સમષ્ટિના બિહામણા રૂપને ઓળખીને અને પછી જીવતા રહેવાની લાચારી છે. પછી શૂન્યાવકાશ નામની એક કવિતા છે, તો એમાં ચુડેલ અને ખવીસ વચ્ચેના પ્રેમની વાત છે, પણ એમાં અંતે તો પ્રેમ ન હોવાની વાત છે. તો ચુડેલ છે એ ખવીસને ચુંબન નથી કરી શકતી, કારણ કે ખવીસને માથું જ નથી, અને ખવીસ ચુડેલને શોધી નથી શકતો, કારણ કે ચુડેલના પગલા ઊંધા પડતા હોય છે. તો આ જે છે, કશુંક ખોઈ દેવું, કશુંક ન મેળવી શકવું, આ બધી લાગણીઓ જેટલી અંગત છે એટલી સાર્વત્રિક પણ છે. એટલે લખતી વખતે હું એકચ્યુઅલી મારાથી હંમેશ દૂર જ હોઉં છું. અને એક વાત મને એ પણ સમજાય છે કે દુઃખના મૂળ જે છે એ સ્મૃતિમાં પડેલા હોય છે. એટલે કવિતા લખતી વખતે હું આ સામૂહિક સ્મૃતિને ખોદવાનું કામ કરતી હોઉં છું. એટલે મારો અભાવ છે માત્ર મારો વ્યક્તિગત અભાવ નથી હોતો, એમાં સમગ્રપણે વિખૂટા પડી જવાની વાત હોય છે, અને સંવાદ ન સાધી શકવાની નિરાશા હોય છે. જેમ કે પૂર્વજ નામની એક કવિતા છે, તો એમાં ઘરની દિવાલોમાંથી પૂર્વજોનું રુદન સંભળાય છે, પણ એ માત્ર મારા પૂર્વજ નથી, એ બીજા લોકોના પણ પૂર્વજ છે. એટલે એકચ્યુઅલી તમે જે જવાબ આપ્યો, પહેલા મને લાગ્યું કે તમને જે રીતે હું ઓળખું છું એના પરથી, અને અમુક કવિતાઓ, એટલે કવિતાની આ જ મજા છે કે એ કોઈકને અંગત પણ લાગી શકે, અને કોઈકને એવું લાગી શકે કે આ સમૂહની વાત છે. અને તમારી કવિતાઓ, ફોર એક્ઝામ્પલ, જે માફ કરી દીધેલો સમય નામની કવિતા છે, એ મારી બહુ જ પ્રિય છે. એ અને એવી બીજી કવિતાઓ વાંચતા સમજાય કે તમારી કવિતાઓ બહુ આયામી હોય છે, એના એક કરતા વધારે અર્થ નીકળી શકે. તમે એકાંતની વાત કરી, તમે પૂર્વજ નામની કવિતાની વાત કરી, કે જેમાં એક કરતા વધારે અર્થ નીકળી શકે.
તો શું એ હેતુપૂર્વક હોય છે કે અનાયાસે એવું વ્યક્ત થઈ જાય છે? લેખન અને ખાસ કરીને કવિતાનું સૌંદર્ય જે છે કે બહુઆયામી બને. એટલે તમારા સવાલને પહેલા તો હું કોમ્પ્લિમેન્ટ ગણીને સ્વીકારીશ. થેન્ક યુ વેરી મચ. અને મારો પ્રયત્ન હંમેશા એ હોય છે કે કવિતાના જે આયામ હોય એ એના દેખીતા અર્થોથી આગળ જઈને વિસ્તરે. જેમ કે મારી એક કવિતા છે, માંડવો પાન સેકેલ સોપારી તુફાન તમાકુ. તો હું નાની હતી ત્યારે કચ્છના અમારા ગામમાં પપ્પા મને ગલીના પાનવાળા કાકા પાસે એમના માટે પાન લેવા મોકલતા, અને હું આખા રસ્તે ગોખતી જતી કે ત્યાં દુકાને જઈને શું બોલવાનું છે. તો પપ્પા કાગળ પર લખી આપતા માંડવો પાન સેકેલ સુપારી તુફાન તમાકુ, અને હવે હું એક કાગળની ચબરખી શોધી રહી છું એવી વાત એ કવિતામાં છે. આ કવિતા ઉપરથી સાદી લાગે, પણ એમાં કોઈ ભૂલાયેલી વસ્તુના મહત્વથી માંડીને તેને શોધવાની આખી પ્રક્રિયા, પછી ઘર, ગામ, પિતા, સ્મૃતિ, મૃત્યુ વગેરે ઘણા બધા આયામ છે. અને એટલું જ નહીં, એમાં તુફાન તમાકુ અર્થાત એક બ્રાન્ડ સાથેના સંબંધની પણ વાત આવી જાય છે. એટલે જાણતા કે અજાણતા આપણે માત્ર લોકો સાથે નહીં પણ બ્રાન્ડની સાથે પણ જીવતા હોઈએ છીએ. અમુક વ્યક્તિના મૃત્યુ સાથે અમુક બ્રાન્ડ સાથેના આપણા સંબંધનો અંત આવે, અને એ જ રીતે કોઈ બ્રાન્ડના અંત સાથે એ બ્રાન્ડ સાથે જોડાયેલા આપણા અસ્તિત્વનો પણ અંત આવે. મને કવિતામાં એક પ્રકારનું પદાર્થ ચિત્ર ઊભું કરવાનું ગમે. એટલે અનેક છૂટી છવાઈ ચીજોને એક સાથે મૂકીને સહ અસ્તિત્વનું વાતાવરણ પેદા કરવું ગમે, જેથી અનેક આયામ ઊભા થઈ શકે. એટલે મારો એ જ કે તમે તમારા પપ્પા તમને તમે બહુ સરસ વાત કરી, પાન લેવા કે ગ્રોસરી શોપમાં કરિયાણાની દુકાનમાં દહીં લેવા દરેકના મા બાપે ક્યારેક ને ક્યારેક દરેક બાળકને મોકલ્યા જ હશે, પણ તમને આ યાદ રહી ગયું છે, તમારી સ્મૃતિમાં છે, અને તમે પાનને પણ આત્મસાત કર્યું, પાનને પણ તમે ફીલ કર્યું કોઈક એક મોમેન્ટે, કોઈ એક ક્ષણે. અને એટલે જ તમારી ઘણી કવિતામાં તમે વાસણો, અથાણા જેવા પદાર્થોનો ઉપયોગ કર્યો છે સંવેદનાઓને વ્યક્ત કરવા. અને આ જ તમારી કવિતાની નવીનતા છે, તો એના વિશે ડિટેલમાં થોડું જણાવશો? હા, બિલકુલ. વાસણો, કપડા, પ્રાણીઓ, કંદમૂળ, અથાણા, બીજી બધી ખાદ્ય સામગ્રીઓ, આ બધું મારી કવિતાઓમાં આવે છે. કારણ કે આ બધા પ્રતીકોની પાછળ અર્થ, અવાજ, સ્પર્શ અને વૈચારિક સંવેદનનો એક આખો અલગ ઇતિહાસ હોય છે. આ બધું કવિતાને વાસ્તવની નજીક રાખીને પણ અવાસ્તવિક બનાવી શકે. જેમ કે કંસારા બજાર કવિતા છે, તો એમાં એક પ્રકારનું મેટાફિઝિક્સ પણ છે, એક અધ્યાત્મની પણ વાત છે. જેમ કે તમે કોઈ એક દંપતીના ઘેર જન્મ લો તો એ તમારા હાથમાં નથી હોતું, એ એક આખી સમષ્ટિની એક આખી બહુ એની પાછળની એક આખી નીતિ હોય છે. જેમ તો એ કવિતામાં એવું આવે છે કે મારી મમ્મી વાસણો પર ચિરંજીવી મનીષાના જન્મ પ્રસંગે એવું કોતરાવીને પછી એ વાસણોને. અદ્ભુત કવિતા છે, તેમાં જે દરેક પરણેલી કે પરણવા જઈ રહેલી દીકરીની વાત તમે અદ્ભુત રીતે વ્યક્ત કરી છે. એમાં બહુ પ્રિય કવિતા છે. વાસણોનું જીવન ચોરી લઈને જીવું છું, અને પછી એમ કે અનેક અજાણ્યા દંપતીઓ આવીને મને લઈ જાય છે. એટલે આ જે એક આખું અકલ્ટ જે છે, એક અધ્યાત્મ છે, મેટાફિઝિક્સ છે, એ એમાં છે. અને એ જ રીતે પ્રાણીઓના સંદર્ભમાં હું જે પ્રતીકોનો ઉપયોગ કરું છું, તો પ્રદક્ષિણા કાવ્ય છે, તો એમાં મંદિરમાં બધા દેવોના બધા વાહનો, એટલે નાગ, વાઘ, કાચબો, ગરુડ, માછલું બધા જાણે કે મને મારવા આવી રહ્યા હોય એવી કલ્પના છે. પછી ન ખૂણો ન આડશ, એ એક કવિતા છે, તો એ કવિતામાં ખુલ્લા ચોગાનમાં કૂતરીઓ ગલુડિયાને જન્મ આપી રહી છે એવી વાત છે. તો એમાં અત્યારે આપણી સોસાયટીમાં જે રીતે પ્રાઇવસીનો લોસ થઈ રહ્યો છે એની વાત છે. અને બીજી પણ એક કવિતા છે, એમાં પણ કૂતરાનું પ્રતીક છે, શિકારી કૂતરા નામની કવિતા છે. તો હું નાનપણમાં ફેન્ટમની બધી ચોપડીઓ બહુ વાંચતી, તો એમાં ફેન્ટમ જ્યારે પણ જંગલમાં મુસીબતમાં સપડાય ને ત્યારે કૂતરાને એ બૂમ પાડે અને પછી કૂતરો એને મદદ કરવા આવી પહોંચે. તો એ રીતે સ્વપ્નમાં શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ કઈ રીતે ભૂંસાઈ જાય છે, એની એ કવિતા છે. પછી કપડા એ ખાસ કરીને મને પોતાને કપડાનો બહુ શોખ છે.
અને કપડાને હું કોઈ ને કોઈ રીતે મારી કવિતાઓમાં વણી લેતી હોઉં છું. તો એક કવિતા છે હું અને મારા કપડા. તો એ આખી એક લાંબી કવિતા છે, પણ એમાં કંઈક એવી ઇમેજ છે કે સોસાયટીનો જે ચોકીદાર છે એ બેટરીના પ્રકાશમાં બહાર સુકાઈ રહેલા મારા કપડાને જુએ છે અને એ ઓળખે છે. તો એક કપડાની અંદર એન્ટ્રેપમેન્ટ, પોતાની એક આખી ઓળખ કેવી રીતે કપડામાં કેદ થઈ જાય એની એમાં વાત છે. અને પછી એમાં થોડી સરરિયલ ઇમેજીસ આવે છે કે સવારે હું ઉઠું ત્યારે હું જોઉં કે મીણના પૂતળાઓ એ કપડા પહેરીને ચાલતા હોય, ઘરમાં ફરી રહ્યા હોય. અને પછી ધોબી ડોરબેલ વગાડે અને કપડા ઇસ્ત્રી કરીને એ લઈ આવ્યો હોય. અને પછી એ કપડા હું વેચી દઉં કોઈ વાસણવાળીને, તો પછી કપડાનો આત્મા વાસણોમાં પ્રવેશી જાય. અને પછી હું તપેલીનું તળિયું કેટલું પણ માંજું તો એમાં એ કપડાઓની જે નિર્દોષ લાગતી ડિઝાઇન હોય એ દેખાતી હોય. એટલે આવી એક આખી સરસ કપડામાં એન્ટ્રેપમેન્ટની એક કવિતા છે. અને એવી જ એક બીજી કવિતા છે, એક ઉતરેલી સાડી નામની એક કવિતા છે. તો એમાં એવું છે કે કામવાળી બાઈ રોજ આવે ને ઘરે, તો એ કોઈની ઉતરેલી સાડી પહેરીને આવતી હોય. તો હું એ કામવાળી બાઈની સાડી પરથી એ સાડીની જે અસલી માલિકણ હોય એની કલ્પના કરું કે આ એને કોની સાડી પહેરી છે. તો એ રીતે અને ખાસ તો પ્રાણીઓના પ્રતીકો હું ખૂબ વાપરતી હોઉં છું મારી કવિતાઓમાં. સહશયન નામની એક કવિતા છે, તો એમાં પુરુષની કલ્પના શયનખંડની દિવાલો પર શરીર ઘસતા કોઈ લુચ્ચા શિયાળની સાથે કરી છે. પછી યાદ છે આ કવિતા. અને ક્યારેક માછલીને પાણી વચ્ચેથી અદ્દર ઝીલીને ખાઈ જતા ભૂખ્યા રીંછ સાથે. તો ક્યારેક એ પુરુષના શરીર પર શાહુડી જેવા કાંટા ઉગતા હોય. અને એ જ રીતે બીજી એક કવિતા છે છત નીચે. તો એમાં કંઈક એવી ઇમેજ છે કે ગરોળી છેક તાળવેથી જીભ લંબાવે તો પણ જીવડા એની જીભ તળેથી સરકી જાય. તો ભૂખ્યા પેટે ગરોળી ક્યાં સુધી છતને પકડી રાખી શકશે. અને ઉચાટ જીવે આપણે જોઈ રહ્યા છીએ કે આ બટકણી છત વાળા ઘરમાં આપણે ક્યાં સુધી રહી શકીશું. તો આ કવિતામાં ગરોળીના પ્રતીકની મદદથી એક છત નીચે રહેતા સ્ત્રી અને પુરુષ વચ્ચેના તણાવ અને તેમના સંબંધની નિષ્ફળતા બતાવી છે. અને આવી રીતે આવી બધી ઘણી બધી કવિતાઓ છે. એક ડેથ વિશ છે, જેમાં એક દેડકાનું મૃત્યુ ગીત સાંભળીને બધા પ્રાણીઓ આકર્ષિત થઈને એની પાસે આવે, જેમ કે સાપ, મગર, કાચબો, સસલું. તો એમાં સાપનું શરીર ગૂંચળું વળી જાય, સસલું ઝેરી ઘાસ ખાઈ જાય, કાચબો ઊંધો વળી જાય. તો મને આ પ્રકારનું એક ડિસ્ટોપિયન વર્લ્ડ ઊભું કરવાની બહુ મજા આવે. તમે કાચબાને પ્રતીક રાખીને તો આઈ થિંક તમારી 2-3 કવિતાઓ છે. હા ઘણી છે. એકમાં કાચબાને વૃદ્ધ પતિની સાથે સરખાવ્યો છે, જે સરોવરના કિનારે મને મળવા આવતો હોય. બીજી એક કંદમૂળ તો છે, તમને ખ્યાલ છે? એમાં કંદમૂળના પ્રતીક દ્વારા પોતાના મૂળ સુધી પહોંચવાની વાત છે. અને કંદમૂળ એક ફેલિક સિમ્બોલ પણ છે. તો આ રીતે આ બધા વાસણો, કપડા એમ જુદા જુદા પ્રતીકોની સાથે ક્યારેક ડિસ્ટોપિયન, ક્યારેક યુટોપિયન એ પ્રકારનું એક વર્લ્ડ ઊભું કરવાની હું કોશિશ કરતી હું. તમે એટલે બહુ જ મજા આવી તમારી આખી જે તમે અલગ અલગ પ્રતીકોને વાપરીને નો ઉપયોગ કરીને જે તમે આખું કાવ્ય વિશ્વ, જે તમારી સંવેદનાઓ તમે વ્યક્ત કરો છો અને એક આખું જે અમારી સમક્ષ કાવ્ય વિશ્વ ઊભું થાય છે, અમને માણવાની પણ એટલી જ મજા આવે છે. પણ હવે મને મારા સવાલને થોડોક વળાંક આપવાનું મન થશે. આ સોશિયલ નેટવર્કિંગનો જમાનો છે અને તમને ખ્યાલ જ હશે કે અત્યારે કદાચ એવો પ્રકાર પાડી શકાય કે સોશિયલ નેટવર્કિંગ, ફેસબુક કે બ્લોગ્સ કે એના પરથી ઉભરતું સાહિત્ય, એવો એક પ્રકાર કદાચ પાડી શકાય. એટલું બધું સાહિત્ય ઉભરી રહ્યું છે, એટલા બધા લોકો, કવિઓ અને લેખકો આપણને નવા નવા મળી રહ્યા છે આ સોશિયલ નેટવર્કિંગ થકી. તો પણ તમે એ બધાથી ઉપર 15-20 વર્ષ કે એનાથી વધારે વર્ષોથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું. તો આજના આ બદલાતા સમયમાં, સંદર્ભમાં તમે તમારી કવિતાઓને કેવી રીતે જુઓ છો? અત્યારનો જે સમય છે તો એ એક પ્રકારના હ્યુમન એલિએશનનો સમય છે.
આ જે બધું સોશિયલ નેટવર્કિંગ છે પણ અલ્ટિમેટલી હ્યુમન એલિએશન છે. કેપિટાલિસ્ટ સોસાયટી છે, એક તરફ ગ્લોબલાઇઝેશન છે, તો બીજી તરફ નેશનલિઝમ છે, એક તરફ રેફ્યુજીસ છે, વધારાની માનવીય વસ્તી છે, તો બીજી તરફ આપણને કામદાર વિનાની રોબોટ સંચાલિત દુનિયા માટે ઉતાવળ છે. અને હવે કોરોના વાયરસ હા. પણ આખી દુનિયાને બદલી રહ્યું છે. હા, એટલે એક તરફ પર્યાવરણ ને આખી સમસ્યા છે અને બીજી તરફ આપણે આકાશમાં વૈકલ્પિક જીવન શરૂ કરવા ઈચ્છીએ છીએ, અને એ બધાની વચ્ચે આપણા ભારત જેવા દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વાતમાં વતેસર થયા કરતું હોય. એટલે અને સાચી આ વાત. બધું ઓછું હોય એમ તમે કીધું એમ કોરોના વાયરસને લીધે સ્થૂળ કે શાબ્દિક એમ બંને અર્થમાં આપણે એકબીજાથી વધુ ને વધુ દૂર જઈ રહ્યા છીએ. સોશિયલ ડિસ્ટન્સિંગ કે ક્વોરન્ટાઇન, સેલ્ફ આઇસોલેશન, એટલે આપણી આખી વોકેબ્યુલરી જ બદલાઈ રહી છે. એટલે કોઈ પણ બીજી વ્યક્તિ માટેનો ડર એ આપણી આંખોમાં ડોકાઈ રહ્યો છે અને બધા જ આર્થિક સામાજિક સમીકરણો બદલાઈ રહ્યા છે. તો હવે આ જે સમય છે જે બહુ રસપ્રદ છે, તો એમાં કોઈ કવિ કાં તો ખૂબ લખી શકે અથવા બિલકુલ ન લખે. તો કોઈ કવિ જો ન લખે તો એ પણ એક પ્રકારનું પોલિટિકલ સ્ટેટમેન્ટ કહેવાય, એક રાજકીય નિવેદન કહેવાય. ન લખવું એ પણ એક પ્રકારનું રિએક્શન છે ને, એક પ્રકારની પ્રતિક્રિયા છે. સાચી વાત છે. હા, હમણાં થોડા દિવસ પહેલા જ અજેરબાજાની કવિ વાકિફ સામેદોલોની એક કવિતા મેં વાંચી. તો એમાં કંઈક એવી વાત હતી કે રસ્તા લાંબા હોય કે નાના, કયા દેશની કઈ સડક પર તમે ભૂલા પડો એનાથી શું ફરક પડે છે. હજારો દેશો અને હજારો ભાષાઓ, તેમાં તમે કઈ ભાષામાં ચૂપ થઈ જાઓ એનાથી શું ફરક પડે છે. તો કેટલી સરસ વાત છે આ, કે તમે મૌન થઈ ગયા એ મહત્વનું છે, ભાષા મહત્વની નથી. સાચી વાત છે. અને જો મારી વાત કરું તો હું જેને રિએક્શનરી પોએટ કહેવાય એવી શીઘ્ર કવિ કે પ્રતિક્રિયાવાદી કવિ તો ક્યારેય રહી જ નથી. એટલે જેમ કેટલાક કવિઓની આંદોલનકારી કવિની ઇમેજ હોય એવી કોઈ ઇમેજ મારી નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે હું સાવ જ અલિપ્ત છું. હું મારી પોતાની આગવી રીતે સ્વાભાવિક રીતે લખું છું. જેમ કે કચ્છમાં આટલો વિનાશક ધરતીકંપ થયો તો એ વિશે મેં તરત જ સીધું કંઈ જ ના લખ્યું, પણ કચ્છ માટેનો પ્રેમ અને વેદના એ કચ્છ એક કોલાજ અને એવી ઘણી બીજી કવિતાઓમાં વ્યક્ત થઈ છે. મારી કવિતાઓમાં સામાજિક પ્રતિબદ્ધતા ભલે વાચાળ ન હોય પણ એની ઉપસ્થિતિ છે. જેમ કે બંધાઈ રહેલું મકાન નામની કવિતા છે, તો એમાં એક પાગલ મજૂર સ્ત્રી પરના બળાત્કારની વાત છે. પછી એક ઉગ્ર નારીવાદી હોવાનો થપ્પો ભલે મેં નથી લગાડ્યો મારા પર, પણ મેં સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી મુક્તિની વાત કરી છે. અને મોટાભાગની નારીવાદી કવિતાઓ જો તમે જુઓ તો એ શૈલી અને કલ્પનાની દ્રષ્ટિએ સંકુચિત લાગે તેવી હોય. એટલે તેમાં કાં તો આક્રોશ હોય અથવા તો કબૂલાત હોય. પણ મેં મારી કવિતાઓમાં ફરિયાદનો સૂર લાવ્યા વિના સ્ત્રીને સમાન અધિકારથી પોતાના શરીરને અને પોતાની ઈચ્છાઓને ઓળખતી કરી છે. એટલે મારી ઘણી કવિતાઓમાં ફેલિક સિમ્બોલ આવે છે અને પુરુષના વિરોધ દ્વારા મેં વાસ્તવિક પુરુષનો નહીં પણ હિંસાનો વિરોધ કર્યો છે. એટલે અહીં હિંસા શબ્દ હું એક વ્યાપક અર્થમાં વાપરી રહી છું. સાચી વાત છે. તો તમારો માફ કરી દીધેલો સમયમાં છે જ, આઈ મીન તમે હા, એટલે આજના સંદર્ભમાં મારી કવિતા મારી દ્રષ્ટિએ આ છે, પણ સાચું મૂલ્યાંકન તો ભવિષ્યમાં થાય. એટલે આવનારો સમય જ કહી શકે કે આજના સંદર્ભમાં મારી કવિતા કેવી હતી. બિલકુલ સાચી વાત છે. અને તમે વચ્ચે એઝરબૈજાનના કવિની કવિતા તમે જણાવી અમને, અને તમે રશિયન સાહિત્ય બાળપણથી વાંચતા હતા. હું તમને ઓળખું છું ત્યાં સુધી તમે આમ પણ વિશ્વ સાહિત્યમાં ખૂબ જ રસ ધરાવો છો અને વાંચતા જ રહેતા હો છો. તમે ખાલી લખતા નથી, બહુ જ સારા એક વાચક પણ છો. તો મને એ પૂછવાનું ગમશે કે વિશ્વ સાહિત્યમાં તમે ગુજરાતી કવિતાને ક્યાં મૂકો છો? હા, વિશ્વ સાહિત્યની વાત કરતા પહેલા આપણે જો ભારતીય સાહિત્યની વાત કરીએ તો ભારતીય સાહિત્યમાં ગુજરાતી સાહિત્યને ખાસ ગંભીરતાથી નથી લેવાયું એવું મને લાગે છે. કારણ કે નરસિંહ યુગ અને ભક્તિ પરંપરામાં ગુજરાતી કવિતા પ્રખર હતી. નર્મદના સુધારક કાળમાં કાંત અને દલપતરામ, ગોવર્ધન રામના યુગમાં નાનાલાલ કવિ,
પછી ગાંધી યુગમાં ઉમાશંકર સુંદરમ મેઘાણી. એટલે હું ભલે ગુજરાતીની અધ્યાપક નથી, પણ આપણે સૌ જાણીએ છીએ કે આ બધા આપણા ખૂબ મોટા કવિઓ. અને એ પછી આધુનિક યુગમાં રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સુરેશ જોશી, ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ, આ બધાનું મહત્વનું યોગદાન રહ્યું છે. પણ આમ છતાં રાષ્ટ્રીય સ્તર પર એક એવી સ્વીકૃત માન્યતા છે કે બંગાળી, મરાઠી કે દક્ષિણ ભારતીય સાહિત્ય જેવી વૈચારિક પુખ્તતા જેને કહેવાય એ ગુજરાતી સાહિત્યમાં ઓછી જોવા મળે છે. અને આ વાત સાચી પણ છે, કારણ કે થોડા અપવાદ સિવાય ગુજરાતી સાહિત્યમાં અને ખાસ કરીને કવિતામાં મીડિયોક્રેસી ખૂબ વધી ગઈ છે. એક વ્યાપક સ્તર પર ગુજરાતી સાહિત્ય બિલકુલ હાંસિયામાં ધકેલાઈ ગયું છે. એટલે ગઝલોની વાહ વાહ હોય કે સુગમ ગીતોની સરળતા, પછી હાસ્ય કવિ સંમેલનોની સસ્તી રમૂજ, મુશાયરા અને સાહિત્યિક મેળાવડાઓ દ્વારા બધાને ઝડપથી લોકપ્રિય બની જવું છે. તો આ બધાને કારણે ગુજરાતી કવિતા જેને કહેવાય ને કે ઇન્સ્ટન્ટ એન્ટરટેનમેન્ટ, એટલે એવું એક ક્ષણજીવી મનોરંજન પૂરું પાડે છે. અને આઈ થિંક આ જે સોશિયલ નેટવર્કિંગ છે એને કારણે એને મોકળું મેદાન પણ મળ્યું છે, કારણ કે દરેકને પોતાની જગ્યા છે વ્યક્ત થવા માટે. અને ભારતની બીજી પોપ્યુલારિટી મળે છે. હા, અને ભારતની બીજી ભાષાઓમાં પણ આ સમસ્યા હશે જ, પણ ગુજરાતીની સરખામણીએ કદાચ ઓછી. એટલે ગુજરાતીમાં બૌદ્ધિક લેખકોનો એક નાનકડો વર્ગ છે, પણ એ હવે વયસ્ક છે, અને એ સિવાય ખરેખર ઉત્તેજિત કરે એવું ખાસ કંઈ લખાઈ નથી રહ્યું. જ્યારે હિન્દી ભાષામાં આપણે જોઈએ તો હિન્દી ભાષીઓની આમ પણ સંખ્યા વધારે દેશમાં, એટલે એ રીતે અત્યારે ઘણું શ્રેષ્ઠ સાહિત્ય હિન્દીના યુવા કવિઓ પાસેથી આવી રહ્યું છે. એટલે જો આપણે ભારતમાં ગુજરાતી સાહિત્યની આ રીતે જોઈએ તો હવે એના પછી ગુજરાતી કવિતાની વિશ્વ સાહિત્યમાં ક્યાં મૂકવી એ હવે તમે જ મને કહો. કારણ કે જો હમણાં તાજેતરમાં જ મેં ડીએચ લોરેન્સની સિલેક્ટેડ પોયમ્સ વાંચી, તો એમાં મચ્છર, ચામાચીડિયા એવા વિષયો પર પણ કેટલી સુંદર કવિતાઓ છે. એટલે વિશ્વ સાહિત્યમાં અંગ્રેજીમાં લખાયેલું સાહિત્ય હોય કે પછી બીજા દેશોનું સાહિત્ય જે અંગ્રેજીમાં અનુવાદિત છે, તો એમાં ઘણું બધું વિષય વૈવિધ્ય હોય, અને માનવીય અસ્તિત્વની જે વિટંબળાઓ છે એને સમજવાની આમ જે ખરેખર જેને કહેવાય ને કે ઈમાનદાર મથામણ જોવા મળે. જેમ કે ઈરાન, ઈરાક જેવા દેશો છે જ્યાં સામાન્ય જનજીવન અત્યારે યુદ્ધના ઓથારમાં વેરવિખેર છે, તો ત્યાંની કવિતાઓમાં આક્રોશ છે, હતાશા છે, કરુણા છે. લેટિન અમેરિકન સાહિત્યમાં ફેન્ટસી દ્વારા વાસ્તવનો વિરોધ કરવામાં આવે છે, અને અમેરિકન સાહિત્યમાં ચાર્લ્સ બુકોવસ્કી જેવા કવિઓ છે કેપિટાલિસ્ટ સોસાયટી સામે વિરોધ દર્શાવ્યો છે. તો આ બધાની સામે સમકાલીન ગુજરાતી કવિતા થોડાક નામ સિવાય કોઈ આમ મજબૂત વિશેષ ઓળખ ધરાવતી હોય એવું મને નથી લાગતું. તમારી વાત સાથે સહમત થવાનું મન થાય છે, કારણ કે તમારી વાત સાચી છે. તમે જ્યારે ભારત છોડ્યું કે આપણે તમે ને મેં એ વખતે 2002 ના રમખાણો હોય કે એના પહેલા બોમ્બ બ્લાસ્ટ થયા હોય, ત્યાર પછી પણ આપણે ખાલી ગુજરાતી કવિતાની પણ વાત કરીએ તો ત્યાર પછી ગુજરાત અને ભારત બંને બદલાયું છે. એટલે એ સંદર્ભે જો ગુજરાતી કવિતા કે ભારતીય કવિતાને મૂકીએ તો તમારી વાત સાથે સહમત થવાનું મન થાય છે. અને કે એ બધા વિષયો પર ખાસ લખાયું નથી એ રીતે સહમત થવાનું મન થાય છે. અને તમે પણ જ્યારે હમણાં મેં વાત કરી કે તમે હવે વિદેશમાં વસો છો, આપણે લગભગ 2002-3 ની આજુબાજુ ઇન્ડિયા છોડ્યું, તો તમે જ્યારે ભારતમાં હતા ત્યારે લખવાનું શરૂ કર્યું અને લગભગ 15-20 વર્ષથી વિદેશમાં રહો છો, તો એની તમારા લખાણ પર કોઈ અસર? હા, આ સવાલનો જવાબ આપવાનું થોડુંક મુશ્કેલ છે, કારણ કે જવાબ હા અને ના બંને છે. કારણ કે એક રીતે એમ કહી શકાય કે કોઈ ખાસ અસર નથી થઈ, કારણ કે મારી કવિતાઓનું વિશ્વ આંતરિક છે. તો બીજી તરફ એમ પણ લાગે કે હા, ઘણી મોટી અસર થઈ છે. તો હું લગભગ 18 વર્ષોથી ભારતની બહાર છું. જો કે મારા પહેલા બંને કાવ્ય સંગ્રહો કંદરા અને કંસારા બજાર હું ભારતમાં હતી ત્યારે જ પ્રકાશિત થયા, અને ત્રીજો સંગ્રહ જે છે કંદમૂળ, તો એમાંની કવિતાઓ ભારત છોડ્યા પછી લખાઈ. તો કંદમૂળ સંગ્રહમાં હું ન્યુઝીલેન્ડમાં રહી, તો ત્યાંના પ્રવાસ દરમિયાન જોયેલા સ્થળો,
લંડનના કાવ્ય છે. પછી લંડન છોડીને અમેરિકા રહેવા આવી તો ભારતથી વધુ દૂર થઈ, એટલે એમ કંદમૂળના પ્રતીક વડે પોતાની જમીનથી વિખૂટા પડવાની વેદનાના કાવ્યો છે. અને એ દરમિયાન પછી પપ્પાનું અવસાન થયું, તો એ ખાલીપો વ્યક્ત કરતા કાવ્યો પણ એમાં છે. અને જે કંઈક અંશે પોતાનો દેશ ગુમાવી દીધાની લાગણીથી જન્મેલો ખાલીપો છે. તો ઉખડી ગયાની. હા, અને અલબત્ત વિદેશમાં વસીને દુનિયાભરમાં પ્રવાસની તક મળી, અનુભવોને ક્ષિતિજ વિસ્તરી, એ બધી પણ એક ઉપલબ્ધિ છે. અને હું કોઈ એક દેશ કે સરહદની સંકુચિતતામાં બંધાઈ રહેવામાં માનતી નથી, પણ તો પણ જે પોતાનું હોય એનાથી અંતર ઊભું થાય ત્યારે મનના કોઈ એક સ્તર પર શૂન્યાવકાશ તો સર્જાય જ. તો નિર્વસ્ત્ર શહેર નામની મારી એક કવિતા છે. તો એમાં એક પાગલ નિર્વસ્ત્ર સ્ત્રીની વાત કરી છે કે એક અજાણ્યા શહેરમાં અજાણ્યા સ્થાપત્યો પાસે નિર્વસ્ત્ર સૂઈ જતી હોય, પણ એ શહેરના લોકોને એ અજાણી સ્ત્રીને સજા કરવામાં કોઈ રસ નથી. એ લોકો એના પર ચાદર ઓઢાડીને જતા રહે છે અને એ સ્ત્રી સ્થાનિક બનવા મથતી રહે છે. તો એટલે એમ કહી શકાય કે મારી કવિતામાં ઉદાસીનો જે સૂર હતો, જે પહેલા પણ હતો, તો એ પછી વધુ ઘેરો બન્યો અને પ્રતીકોનું વિશ્વ પણ બદલાયું નેચરલી. અને હવે તો ભારતથી બહાર વસવાટને લગભગ 2 દાયકા જેટલો સમય થવા આવશે, એટલે પહેલાની સરખામણીએ હવે વધુ સ્થિરતા અને વધુ સ્થાયી ભાવ આવી ગયો છે. અને આપણે સૌ, હું શું કે તમે, આપણે સૌ વિદેશમાં રહેતા લોકો રોજબરોજના જીવનમાં આપણી હયાતીને જન્મના દેશ અને વસવાટના દેશ એમ 2 હિસ્સામાં વહેંચીને જીવતા શીખી લઈએ. સાચી વાત છે. હા, એટલે કવિ તરીકે મેં પણ મારી સ્મૃતિના ભારત અને સ્મૃતિની ભાષા એમ એ રીતે જીવતા શીખી લીધું છે. એટલે મને એટલા માટે જ બ્રાન્ડ્સમાં બહુ જ રસ પડે. તો બર્કલીના એક ગ્રોસરી સ્ટોરમાં મેં રેક્સોના સાબુ જોયો, તો એ મેં કચ્છ છોડ્યા પછી કેટલા વર્ષો પછી જોયો, તો એ સાબુનું નામ મેં સામૂહિક સ્નાનગૃહ કવિતામાં લખ્યું. અને એકવાર એટલે અહીંના જે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ છે, તો એ મને આમ મેમરીઝના જેને કહેવાય ને કે લિવિંગ મ્યુઝિયમ્સ હોય એવું લાગે. તો વચ્ચે થોડા વર્ષો પહેલા જ હું ઇન્ડિયાથી પાછી અમેરિકા આવી, તો અહીં હું ઘરે બેગ ખાલી કરતી હતી, તો એમાં વડોદરાથી કંઈક ખરીદી કરી હશે એની એક પ્લાસ્ટિક બેગ નીકળી. તો તેના પર સરનામું લખેલું હતું કે સાધના ટોકીઝના ખાંચામાં. તો અને પછી તો બસ આખું વડોદરા જાણે કે મારી નજર સામે જીવંત થઈ ગયું. તો મેં એ સાધના ટોકીઝના ખાંચામાં અત્યારે આજના દિવસે મતલબ કેવું જીવન જીવાઈ રહ્યું હશે, તો એની આખી કલ્પના કરતી એક કવિતા લખી. અને જો કે હવે એક વાત મને એ પણ રસપ્રદ લાગે છે કે જેમ ઉંમર વધે એમ પછી શરૂઆતના જીવનની સ્મૃતિઓ વધુ યાદ આવે, અને એ પણ શક્ય છે કે કદાચ જીવનમાં ફરીથી ભારતમાં રહેવાનું પણ બને. અને જો એવું થાય તો લાગણીઓ અને કલ્પનાઓની રીતે હવે કવિતાઓમાં કેવા વળાંક આવે એ જોવાનું રસપ્રદ બને, અને શક્ય છે કે હું પછી ભારતમાં રહીને અમેરિકાની યાદમાં લખું. અમારા માટે તો બધી રીતે ફાયદો જ છે. તમે ભારતમાં રહીને અમેરિકા વિશે લખો કે અમેરિકામાં રહીને વિશ્વ માટે લખો, અમને તો મજા જ પડવાની છે, વાચકોને તો. અને મને તમે વચ્ચે એક બહુ સરસ વાત કરી કે ઘણીવાર સર્જક કંઈક ના કહેવાનું પસંદ કરે કે કહેવાનું બંધ કરી દે, તો એ પણ એક જાતનું નિવેદન જ છે. તો શું દરેક સર્જકના જીવનમાં એવો મુકામ આવતો હોય છે કે એને એવું લાગે કે હવે એની પાસે સર્જવા માટે કશું બચ્યું નથી? તમને પણ કોઈ વખત એવું લાગે છે? એવું લાગી શકે, એવી શક્યતા નકારી ના શકાય, પણ ફોર્ચ્યુનેટલી અત્યારે હજી એવો કોઈ રાઇટર્સ બ્લોક નથી આવ્યો. એનાથી વિપરીત આજકાલ હું માત્ર ગુજરાતીમાં જ નહીં પણ હિન્દી અને અંગ્રેજીમાં પણ લખી રહી છું. હિન્દીમાં મેં તાજેતરમાં 3 યાત્રા વૃત્તાંત લખ્યા છે, મેક્સિકો પછી વિયેના અને વારાણસી, અને થાઈલેન્ડ કંબોડિયાના પ્રવાસ વિશે. પછી હિન્દી કવિતાઓ પણ લખી છે, અંગ્રેજી કવિતાઓ લખી છે, અને એ ઉપરાંત અંગ્રેજી કુલિનરી પોયમ્સના એક પ્રોજેક્ટ પર હું હમણાં કામ કરી રહી છું. તો કુલિનરી પોયમ્સ, મેમોર્સ એટલે મેમરી જેવા નાના એસેસ, અને રેસીપીના કલેક્શન તરીકે એ બુકલેટ પબ્લિશ કરવાની મારી ઈચ્છા છે. અને ખાસ તો એ કે નવી ગુજરાતી કવિતાઓના સંગ્રહ માટેની મેન્યુસ્ક્રિપ્ટ પણ લગભગ તૈયાર છે. એટલે હજી કોઈ પ્રકાશક સાથે વાત નથી થઈ, પણ 1-2 વર્ષમાં એ નવો કાવ્ય સંગ્રહ પણ આવશે.
તો એટલે આ ઘણું બધું ચાલી રહ્યું છે. અને બીજી એક સ્પષ્ટતા એ કે હું હવે ઓછું લખું છું એવું નથી, મેં હંમેશા જ ઓછું લખ્યું છે. જો કે આમ જોવા જઈએ તો 3 કાવ્ય સંગ્રહો પ્રકાશિત હોય એ કઈ ઓછું તો ન જ કહેવાય, પણ ઘણા કવિઓ તો ઘણી બધી ચોપડીઓ છપાવતા હોય એટલે એ સરખામણીએ ઓછું કહેવાય. અને કાવ્ય સંગ્રહ છપાવવો, પબ્લિશ થવું ઇન ઇટ્સ ઓન રાઈટ, જેને કહેવાય ને એક પ્રકારની દૃષ્ટતા છે. એટલે મેં આ દ્રષ્ટિએ આ દૃષ્ટતા 3 વાર કરી છે. અને અમારા માટે પણ એ બહુ ખોટનો ધંધો છે. અને હા, અને સર્જનની દ્રષ્ટિએ જો એમ કહેવાય તો મેં મારી પોતાની એક ગતિ જાળવી રાખી છે કે કંદરા 1996 પછી કંસારા બજાર 2001 અને કંદમૂળ 2013 અને હવે નવો સંગ્રહ 1-2 વર્ષમાં આવે. તો એકંદરે 8-10 વર્ષોમાં મારો કાવ્ય સંગ્રહ આવે છે. અને ઓછું લખવાનું એક કારણ એ પણ છે કે મને પુનરાવર્તન બહુ પસંદ નથી. હું હિન્દી અને અંગ્રેજીમાં લખવાની કોશિશ કરી રહી છું. તેનું કારણ પણ એ જ છે કે જુદી જુદી ભાષામાં તમે જુદી રીતે વિચારો અને જુદા વિષયોની અને જુદા શબ્દોની પસંદગી કરો. એટલે રચનાત્મકતા માટે આ બધું જરૂરી છે. અને કુલિનરી પોએમ્સમાં મને મજા આવે છે કારણ કે મારા માટે આ એક નવો પ્રયોગ છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ડિપાર્ચર. તો આ કવિતાઓમાં અહીંના ફોરેન ઇન્ગ્રેડિયન્ટ્સ અને બધી વિદેશી ખાદ્ય સામગ્રીઓના ઉલ્લેખ છે. ન્યૂ ઓર્લિન્સ અમે ફરવા ગયા તો ત્યાંના કાફે ધ મોન્ડમાં ગયા હતા. તો આ જે કાફે છે એ બિનીએ ડેઝર્ટ માટે ખૂબ પ્રખ્યાત છે. તો મેં બિનીએ ડેઝર્ટ વિશે એક ઇંગ્લિશ પોએમ લખી છે. પછી દિલ્હીમાં દોલત કી ચાટ છે, નિહારી છે, મોરક્કન તાજીન, તો એવા બધા વિષયો પર લખી છે. તો આ રીતે હું પ્રયોગ કરતી રહું છું. અને બાકી ગુજરાતી સાહિત્ય વર્તુળમાં મારી હાજરી ઓછી વર્તાય કારણ કે હું બહુ કવિતા વાંચન કે છાપામાં કોલમ લેખન કે સાહિત્યિક સામયિકોમાં નિયમિત લેખ અનુવાદ એ રીતે બહુ સક્રિય નથી. એટલે મને હવે મારી ઈચ્છા પ્રમાણે જ જે ગમે એવું થોડુંક લખવાનું મન છે. ને હવે જે પણ સમય બાકી છે જીવનના 2-1 દાયકા, તો એમાં વાંચન, પ્રવાસ અને ફિલ્મો જોવામાં હું વધુ સમય પસાર કરવા ઈચ્છું છું. તો તમે હમણાં જ વાત કરી એમ તમે સાહિત્ય ક્ષેત્રે જે મુશાયરા થતા હોય કે ઇવેન્ટ થતી હોય એમાં બહુ સક્રિય નથી, પણ મને ખાતરી છે કે તમે છતાં પણ આપણા ગુજરાતના અલગ અલગ કવિઓ કે વિશ્વના કવિઓના નું વાંચીને એમના ટચમાં તો હશો જ. તો હું છેલ્લે એ પૂછવાની લાલચ નથી રોકી શકતી કે કવિત્રી મનીષા જોશીના પ્રિય કવિ કોણ અને શા માટે? ઓકે, તો આમ તો પ્રિય કવિઓ ઘણા છે, ભારતીય ભાષાઓના પણ અને વિશ્વ સાહિત્યના પણ. તો ભારતીય સાહિત્યમાં મને અરુણ કોલાટકર છે, મલ્લિકા અમર શેખ, સીતાકાંત મહાપાત્રા, કમલા દાસ, જીવનાનંદ દાસ, એ બધા ગમે. અને વિશ્વ સાહિત્યમાં તો બહુ લાંબી યાદી છે, જેમ કે ચેસ્લો મિલોસ, ઓક્ટાવિયા પાઝ, વોલે શોએન્કા, નિકાનોર પારાની એન્ટાઈ પોયમ્સ, એ ઘણા નામ, કારણ કે એ બહુ મોટી દુનિયા છે નેચરલી. અને ગુજરાતીમાં સિતાંશુ યશચંદ્ર, ભરત નાયક, હરીશ મીનાશ્રુ, બાબુ સુથાર, ઉદયન ઠાકર, કમલ વોરા, કાનજી પટેલ, આ બધા અનુઆધુનિક લેખકો કવિઓ સાથે હું વધારે રિલેટ થઈ શકું. અને પ્રિય કવિ તો હું સિતાંશુનું જ નામ આપીશ, કારણ કે એમની કવિતા સશક્ત વિચાર, ગહન અર્થ અને પરછંદ ભાષા, તો આ બધી બાબતોમાં સમન્વિત થઈને ખૂબ વેગપૂર્વક સામે આવે છે. એમની ઘણી બધી કવિતાઓ તમે જુઓ તો સિંહવાહિની સ્ત્રોત, જલ સ્ત્રોત, વખાર, આ બહુ શક્તિશાળી કવિતાઓ છે. અને એમાં ગુજરાતી ભાષાનો જાણે કે ઉત્સવ જોવા મળે. એટલે એમની કવિતાઓમાં જૂની ગુજરાતી ભાષા હોય કે પછી માત્ર અવાજની ભાષા હોય, જેમ કે ચે ગુવેરા, હોચી મિન્હની કવિતાઓ, તો આ બધી જ કવિતાઓ પ્રભાવશાળી છે. અને ખાસ તો મને એ ગમે કે એમની કવિતાઓમાં ગુજરાતી ભાષાને પોતાને જ એક વિષય તરીકે જુએ છે. તો સિતાંશુની એક કવિતા છે ભાષા, તો એનું એ કવિતા તમે જુઓ તો એમાં મંગલ મહુડીથી ગોધરેજ જતી એસટીના ટેમ થી માંડીને કાળુભાની ગગીએ મોડાકાત કર્યા, એમ ભાષાની સાથે કેટલી બધી રમત છે. એ રીતે આખું ગ્રામ્ય વિસ્તાર આપણી નજર સામે લાવે છે. અને આ કવિતામાં એમ કે છે કે મને તો ગમી ગઈ છે આપણી આ ગુજરાતી ભાષા,
અને પછી સંબંધ વિચ્છેદ નામની કવિતામાં એ આ જ ગુજરાતી ભાષાથી છેડો ફાડવાની વાત કરે છે. એ કહે છે કે આજ ના હમ ગુજરાતી, હવે રોટલી દાળ ભાત પાપડ ને ઉપર ઘી છી, હવે તો ચંદરસિંહ બક્ષી ભેડા ખાસું મરઘી. ક્યા બાત હે. હા. તો એમની ઘણી કવિતાઓમાં મરાઠી મિશ્રિત ગુજરાતી હોય, જેમ કે આતા મજે જાવી લે સિતારો કે આગે, અને હિન્દી મિશ્રિત ગુજરાતી, જેમ કે મગન અને ગાજરની કવિતામાં છે બાવા છાપ ગુજરાતી, જેને આપણે કહીએ કે તુમ બડે પરાક્રમી વ બુદ્ધિશાળી હો, અગલે અઠવાડિયે में आपकी उन्नति होगी. આ તો આ કવિતાનો ખ્યાલ છે. હા. હા, તો આ પ્રકારની જે એક રમતિયાળ શૈલી છે, ભાષાની સાથે રમત કરવાની, જે મધુરાયમાં પણ છે, તો એ મને ગમે છે. અને એમની તો ઘણી બધી કવિતાઓ મને પ્રિય છે, જેમ કે બાજુના બ્લોકમાં નામની કવિતા છે, તો એમાં હિંગના પ્રતીકને એમણે જે રીતે ઉપયોગ કર્યો છે એ ગમે. પછી મૃત્યુ એક સરરિયલિસ્ટ અનુભવ કવિતા મને ગમે છે. પછી બીજી પણ એક મારી ગમતી પંક્તિ છે કે જેને યાદ આવશે તે ભૂલી શકશે, જે જીવલેણ છે તે જીવાડશે નવેસરથી આ ઝળહળતા અંધારામાં. તો ખેર આવી બધી ઘણી બધી વાતો છે, પણ મને લાગે છે કે હવે આપણી સમયની મર્યાદા પૂરી થઈ રહી છે. તો શિવાની, એટલે મને તો અત્યારે કહેવાનું, તમે જે સિતાંશુભાઈની 2-3 કવિતાનો જે રીતે આસ્વાદ કરાવ્યો ટૂંકાણમાં, મને તો કહેવાનું મન એવું થાય છે કે ફરી એક સેશન આખું તમે ગુજરાતી કવિત્રીઓ અને કવિઓનો આસ્વાદનું સેશન આપણે કરીએ એવું મન થઈ ગયું છે મને. પણ વાત સાચી છે કે હવે સમયની મર્યાદા આપણને નડી રહી છે. અને મનીષા, તમારા સર્જન વિશ્વમાં અને તમારા આંતરિક વિશ્વમાં ડોક્યુ કરવાની બહુ જ મજા આવી. મને તો બહુ જ મજા આવી, અને એ સ્પેસ આપવા માટે ખૂબ જ થેન્ક યુ. અને મને ખાતરી છે કે અમારા શ્રોતા મિત્રોને પણ આટલી જ મજા આવશે જેટલી મજા મને આવી. થેન્ક યુ વેરી મચ શિવાની. તમે પણ મને આ સમય આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. અને મારો અવાજ થોડોક ડિસ્ટર્બ હતો, સો આઈ હોપ ઇટ ઇઝ ફાઇન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.